सूरत राजकोट अग्निकांड को लेकर सूरत में नगर पालिका की आपात बैठक में फायर हेल्थ कलेक्टर अधिकारियों की टीम मौजूद है। गेम जोन की कल से जांच की जाएगी। सूरत में 16 गेम जोन हैं, उन सभी की जांच कराई जाएगी। जिन गेम जोन के पास एनओसी नहीं होगी उनके खिलाफ कार्रवाई की जाएगी। ब्यूरो रिपोर्ट दीपक रॉय यू भारत। રાજકોટની આજરોજ જે દુઃખદ ઘટના બની એ બાદે જે રાજ્ય સરકાર શ્રી તરફથી સંદેશો મળ્યો એ મુજબ જે મહેરબાન કમિશનર શ્રી તરફથી એક અમારા મહાનગરપાલિકા તરફથી જે ટીમમાં સંભવિત સભ્યો હોઈ શકે, પોલીસ કમિશનર સાહેબની કચેરીથી જે કોઈ હોઈ શકે, ડીજીવીસીએલ તરફથી કોઈ ટીમ હોઈ શકે, કલેક્ટર સાહેબની કચેરીમાંથી કોણ મેમ્બરો હોઈ શકે, ફાયર અને ઇલેક્ટ્રિકલ વિભાગ, હેલ્થ વિભાગ, એ બધા ટીમના મેમ્બરો હોઈ શકે અને જેટલા ગેમ ઝોન છે એને અનુરૂપ કઈ સંખ્યામાં આપણે ટીમ બનાવવી પડે એ પ્રકારે મહાનગરપાલિકા એક અગાઉના અનુભવો અને આજે રાજકોટનું જે કંઈ થયું છે એ ઘટનાને ધ્યાનમાં લઈને પુનરાવર્તન ન થાય એ મુજબ એક ટીમનું ગઠન કરી અને તમામ કાર્યરત ગેમ ઝોનની ચકાસણી એનઓસીની દૃષ્ટિથી માંડીને બધી ઇલેક્ટ્રિકલને બાબતો અને ફાયર સેફ્ટી અને અન્ય સેફ્ટીના પાસાઓની ચકાસણી કરીને એક કમિટીની રચના કરીએ છીએ। અત્યારે બધી જ ઓફિસોમાં મિટિંગ ચાલી રહી છે અને ટૂંક સમયમાં એ ટીમનું ગઠન થશે અને આગામી સમયમાં એની એ ટીમ દ્વારા સઘન ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હા, એ જે પ્રકારનું જે કંઈ ક્ષતિ માલુમ પડે તે તાત્કાલિક દૂર કરાવવા માટે કહેવાનું આવવાનું થશે અને એને માટે કડક કાર્યવાહી કરવાની તૈયારી રાખી છે। હા, એ આગળ જેમ આપણું પહેલું અત્યારનો ધ્યેય આપણો ગેમ ઝોનનો છે અને ત્યાર પછી આવનારા દિવસોમાં આવા તમામ જગ્યાએ જ્યાં પબ્લિક એકત્રિત થતું હોય વેકેશનને ધ્યાને રાખીને અને સુરક્ષાના પાસાઓ જ્યાં ચકાસણી જરૂરી હોય એવા તમામ એરિયામાં આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। અત્યારે 16 ગેમિંગ ઝોન છે અને તમામ ઝોનમાંથી એ માહિતીઓ, એનઓસી અને બધી વિગતો એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે। સર, જ્યારે પણ ગેમ ઝોન બનાવવામાં આવે છે એનઓસી લેવામાં આવે છે? હેલ્થની, ફાયરની એ બધી એનઓસીઓ હોય છે જે તે સમયની હોય અને એને વખતો વખત રિન્યૂ પણ કરાવવાની હોય અને એ બધી ચકાસણીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। સ્ટ્રક્ચરવાળા બિલ્ડિંગો પણ ઘણા છે, ધારો કે એક માળ ચડેલો ઉપરના બીજા 2 માળ આ રીતે ટેમ્પરરી રાખેલા હોય છે, તો તેની અંદર કોઈ નોટિસ અત્યારે અમારી એક કમિટી બની જાય અને આગળની કાર્યવાહીના જે ક્ષેત્રો નક્કી થાય એમાં ટૂંક સમયમાં તમને ફરી માહિતગાર કરવામાં આવશે।